વડોદરા જિલ્લાના સાવલી નગર પ્રવેશ દ્વાર પાસે આવેલી સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ કરી સાવલી ડેસર તાલુકામાં સંગઠન મજબૂત બનાવવા માટે એસપીજી ગ્રુપની એક બેઠક યોજાઈ હતી। ગુજરાત રાજ્યમાં એસપીજી ગ્રુપ દ્વારા મેરેજ એક્ટમાં સુધારો સહિતની 4 માંગણી રાજ્ય સરકાર પાસે કરાઈ રહી છે અને તેમાં ગુજરાત રાજ્યના એસટી વધુ ધારાસભ્યોએ સમર્થન પણ આપ્યું છે। જે અનુસંધાને સાવલી નગર અને ડેસર સાવલી તાલુકામાં સંગઠન મજબૂત બને તેની જનજાગૃતિના આશયથી એસપીજી ગ્રુપના મધ્ય ગુજરાત અધ્યક્ષ વિરાંગ પટેલ, જિલ્લા પ્રમુખ આશીષભાઈ પટેલ, સાવલી તાલુકા પ્રભારી સુરેશભાઈ પટેલ સહિત કાર્યકર્તાઓ દ્વારા સાવલી નગર પ્રવેશ દ્વાર પાસે આવેલ લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની વિશાળ પ્રતિમાને જય સરદારના નારા સાથે હાર પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરી સાવલી પ્રેસ ક્લબના પ્રમુખ વિમલભાઈ પટેલના ગ્રાઉન્ડમાં એસપીજીના મધ્ય ગુજરાત પ્રમુખ વિરાંગ પટેલની અધ્યક્ષતા અને આશીષ પટેલ જિલ્લા પ્રમુખ સાવલી પ્રભારી સુરેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આગંતુક મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં સાવલી નગરપાલિકા પ્રમુખ હર્ષભાઈ પટેલ, હસમુખભાઈ પટેલ, નિખિલભાઈ પટેલ, વિજયભાઈ પટેલ, કચ્છી સમાજના મુન્નાભાઈ સહિત સાવલી ડેસર તાલુકાના એસબીજી કાર્યકરો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। જય સરદાર, જય ઉમા કોડલ। આજે સાવલી તાલુકાની અંદર એસપીજી અમારા જે કાર્યકરો છે એમની આજે મુલાકાત થઈ અને અમારી જે એસપીજીની લડત છે, જે મેરેજ એક્ટના સુધારા માટેની જે અમારી ચળવળ છે, એ ચળવળ આજે તમે જો ગુજરાતભરમાં ચાલી રહી છે, તો એના અનુસંધાનમાં લઈ આજે અમારી આ ટીમ સાવલી ખાતેની મુલાકાત લીધી છે। મારી સાથે અમારા બરોડા જિલ્લાના એસપીજી પ્રમુખ પણ આશીષભાઈ પટેલ પણ હાજર છે, સાવલીના પ્રભારી સુરેશભાઈ પટેલ પણ છે। એટલે ટૂંક સમયની અંદર અહીંયા એસપીજી સંગઠન પણ ખૂબ જ મજબૂત થશે એવી અમને આશા છે અને અમારી જે 4 મુદ્દાની લડત છે સરકાર સામે, ચોક્કસ અમને અહીંયાથી ન્યાય મળશે અને અમને સરસ ટેકો મળશે એવી અમે આશા રાખીએ છીએ। જય સરદાર, જય સરદાર। ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ સાવલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।